તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે। એવામાં હાર્દિક પટેલ કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બન્યો છે। હાર્દિક ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરશે। તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાની સાથે જ કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બની ગયો છે। લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ વતી ચૂંટણી પ્રચાર કરશે હાર્દિક પટેલ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની પાસેથી। કુશાંગ, હાર્દિક પટેલ કઈ કઈ જગ્યા પર ચૂંટણી પ્રચાર કરે તેવી શક્યતા? બીજા અત્યારની માહિતી સામે આવી છે તે અનુસાર હાર્દિક પટેલ જે છે તે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો પ્રચાર કરી શકે તેવી શક્યતા છે। અને લોકસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે જે સ્ટાર પ્રચારકો હોય છે તે બંને પાર્ટીઓ, તમામ પાર્ટીઓ છે, રાજકીય પાર્ટીઓ, તે પોતાના પ્રચારકોને મેદાને ઉતારતી હોય છે। આ અગાઉ પણ હાર્દિક પટેલ જ્યારે પાટીદાર અનામત આંદોલનમાં હતા તે વખતે પણ તેઓ સરકાર વિરુદ્ધની અનેક રેલીઓ કરી ચૂક્યા છે અને હવે કોંગ્રેસમાં તેઓ સત્તાવાર રીતે ભળી ગયા છે। તેઓ આ અલગ અલગ જે રાજ્યો છે ત્યાં આગળ જઈને કોંગ્રેસનો પ્રચાર કરશે તેવી માહિતી મળી રહી છે। અત્યાર સુધી હાર્દિકને આ સિવાયની કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી નથી, પરંતુ તે પ્રમાણે હાર્દિક કોંગ્રેસનો જે પ્રચાર છે તે આ 4 રાજ્યોમાં કરશે અને તેમાં સૌથી પહેલા શરૂઆત ગુજરાતથી કરે તેવી માહિતી મળી રહી છે। જી કુશાંગ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાર્દિક પટેલને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં સભાઓ ગજવશે હાર્દિક પટેલ।